જૂનાગઢના મહાશિવરાત્રી મેળામાં આવતા ભક્તોને સાધુ સંતોએ અપીલ કરી। જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી બાપુએ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર માટે સહકાર આપવા હાકલ કરી। મેળામાં આવતા શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે। ભારતને વધુ મજબૂત કરવા વ્યસન મુક્ત રહેવા યુવાનોને આહવાન કર્યું છે। ત્યારે તમે પ્રકૃતિના ખોળામાં બધા આવી રહ્યા છો તો સ્વચ્છતા જાળવવી એ આપણી નૈતિક ફરજ છે અને આપણે પરિપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત ગિરનારને વર્ષોથી આ મુહિમ ચાલી રહી છે અને મુહિમ પ્રમાણે ખૂબ પ્રગતિમાં છે। તો આ વખતે આપણે એવું નક્કી કરીએ કે ઝીણામાં ઝીણી વસ્તુ પણ પ્લાસ્ટિકની ભવનાથ ક્ષેત્રમાં ન દેખાય તો ઉપયોગ ન કરે એનું વ્યક્તિગત ધ્યાન રાખીએ। આપણે પ્રકૃતિને પ્રેમ કરનારા લોકો છીએ। સનાતનમાં પ્રકૃતિને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। આપણે પથ્થરને પૂજનારા, આપણે પર્યાવરણને પૂજનારા લોકો છીએ। તો આ ગિરનારનો તો પથ્થર પ્રભુ છે। તો પરિપૂર્ણ સ્વચ્છતા રાખીએ અને પ્લાસ્ટિકનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ ન કરીએ। જૂનાગઢના ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના મેળાની પૂર્વ સંધ્યાએ ભવનાથ વિસ્તારમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું। મહાશિવરાત્રિના મેળાના 5 દિવસ વાહન પ્રતિબંધને લઈને શહેરીજનોએ એક દિવસ વહેલો મેળો માણ્યો। મેળામાં કેટલીક અસુવિધાઓને લઈને લોકોએ વિવિધ માંગ પણ કરી હતી અને નારાજગી વ્યક્ત કરી હતી। ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના મેળાનો જે આવતીકાલથી પ્રારંભ થનાર છે, પરંતુ આજે જ જે મેળાની પૂર્વ સંધ્યાએ જે ભવનાથ તળેટીમાં માનવ મેળામાં ઉમટી પડ્યો છે। મેળાના એક દિવસ અગાઉ જ જે મેળો કરવા લોકો આવી પહોંચ્યા છે। આપણે લોકો સાથે વાત કરશું। આપ લોકો જે જુનાગઢથી આવો તો ક્યાંથી આવો તો અને જે આજે આવતીકાલથી મેળો શરૂ થનાર છે, આપ આજે આવ્યો શું કહેશો? અમે આજે વહેલા આવ્યા છીએ કારણ કે કાલેથી પછી વાહન બધા બંધ થઈ જવાના છે, એટલે એમ થયું કે આજે જ દર્શન થઈ શકશે આપણાથી, એટલે અમે આજે વહેલા આવ્યા છીએ દર્શન કરવા। 2026નો આ મેળો છે, પણ કુંભ મેળો જાહેર કર્યો છે કે મિની કુંભ મેળો છે, એટલા માટે અમને એમ થયું કે કાલથી તો વાહન બંધ છે, એટલે આજે આવ્યા છે। તંત્ર દ્વારા શું કરવું છે? તંત્ર દ્વારા તો બધું સરસ જ છે, અત્યારે તો એકદમનો એમ લાગે છે। કાલથી પછી બધાને વાહનો બંધ છે, એના માટે જો કાંઈક સગવડતા રાખવી જોઈએ કે જે લોકો અશક્ત છે, હાલી નથી શકતા અને ભગવાનના દર્શન કરવા છે, અને આ નજારો જોવા માટે બધા માટે બધી રીતે સગવડતા રાખવી જોઈએ। આપણી સાથે અન્ય લોકો પણ છે, આપણે તેની સાથે વાત કરશું। આજે આવતીકાલે જે મેળો શરૂ થનાર છે, આજે આપણે પરિવાર સાથે તમે આવી છો, શું કહેશો? વાહન આવતીકાલથી બંધ થવાના છે? વાહન તો બંધ થવાના છે, પણ શું વૃદ્ધો માટે અને બાળકો માટે જો કાંઈ સરકારે કાંઈક નક્કી તો કર્યું છે નગરપાલિકાએ, તો જોઈએ હવે કઈ રીતે આવે છે અને કઈ રીતે એની આવન જાવન રાખે છે। ઈચ્છા છે કે ભાઈ કદાચ એવી રિક્ષા રાખશે અને પબ્લિકને આવવા દેશે, એ રીતે વાહનમાં ફેરા કરી આપશે, એવું કંઈક જાણવા મળ્યું છે। જોઈએ હવે વૃદ્ધો માટે શું થાય છે। અમે આજે એટલા માટે આવ્યા કે કાલથી વાહનો બંધ થઈ જાય, હાલવા ચાલવાની તકલીફ થાય, ઉંમરના હિસાબે ઘણા, મારે તો હજી વાંધો નથી, પણ છતાં મોટી ઉંમરના છે એ લોકો તો આવી શકવા નથી, એટલા માટે અમે તો વહેલા આવી ગયા। અમે અહીં જુનાગઢ અમે રહીએ છીએ, એટલે આજે વહેલા આવી ગયા છીએ। તો જે તંત્ર દ્વારા વાહનો બંધ કરવામાં આવ્યા છે, 5 દિવસ સુધી મેળામાં કોઈ પણ વાહન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, જેને લઈને આજે જે જૂનાગઢના મહાશિવરાત્રિના મેળા ભવનાથ ખાતે લોકોનો જે માનવ મેળામાં ઉમટ્યું છે। આવતીકાલથી મેળો શરૂ થનાર છે, પરંતુ એક દિવસ અગાઉ જ લોકો જે મેળો માણવા પહોંચ્યા છે। ભરત ત્રિપાઠી, TV 13 જૂનાગઢ।